નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડાકોરના ઠાકોરજી નગરચર્યાએ નીકળ્યા। ડાકોરના ઠાકોરજીની પુષ્ય નક્ષત્રમાં રથયાત્રા નીકળી। અંદાજે 9 કિલોમીટરના રૂટ પર આ રથયાત્રા ફરશે અને ભક્તોને દર્શન આપશે। ભક્તો પણ ભાવવિભોર બન્યા હતા। યાત્રાધામ ડાકોરમાં પુષ્ય નક્ષત્ર પ્રમાણે ઠાકોરજીની 253મી રથયાત્રા આજે શનિવારે નીકળી છે। પરંપરાગત રીતે દર વર્ષે નીકળતી આ રથયાત્રામાં ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટે છે। આજે ભવ્ય ઠાઠ સાથે નીકળેલી આ રથયાત્રા નિયત કરેલા 9 કિલોમીટરના રૂટ પર ફરી ભગવાન ભક્તોના દ્વારે પહોંચી દર્શન આપે છે। આ પ્રસંગે ભક્તો પણ હરખાયા છે અને ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે। આજે શનિવારે સવારે 9 કલાકે ચાંદીથી સજાયેલા રથમાં ભગવાનને બિરાજમાન કરાયા હતા। આ પહેલા શાસ્ત્રોક્ત રીતે પૂજન અર્ચન પણ કરાયું હતું। મંદિરના ઘુમ્મટમાં ચાંદીના રથનું અધિવેશન કરી ઠાકોરજીને બિરાજમાન કરાયા હતા। આ બાદ ભાવિકો દ્વારા રથ ખેંચીને મંદિરની પરંપરા મુજબ પરિસરમાં કુંજોમાં ગોપાલ લાલજીને બેસાડી ફણગાયેલા મગ, કેરી, જાંબુ, સાકરનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો। ભગવાનને સુખપાલમાં બેસાડી મંદિર બહાર જોતરે જોડેલા ચાંદીના રથમાં બેસાડીને નક્કી કરેલા રૂટ પર રથયાત્રા નીકળી હતી। ઠાકોર ટેમ્પલ કમિટીના ઇન્ચાર્જ મેનેજર તરીકે મારું નામ રાકેશભાઈ દવે છે। આજની શ્રી રણછોડરાયજી મહારાજ મંદિરની અંદર 253મી રથયાત્રાનો ઉત્સવ મનાવાશે। આ રથયાત્રા 9 કિલોમીટર સુધીની ફેરવવામાં આવે છે। ગોમતીની પ્રદક્ષિણા પૂરેપૂરી આ નગરચર્યામાં પુષ્ય નક્ષત્રમાં શ્રી ઠાકોરજીનું ચાંદીના રથમાં અધિવાસન કરવામાં આવે છે અને અધિવાસન કર્યા બાદ વૈષ્ણવો દ્વારા જે કુંજો ભરવામાં આવેલી છે ત્યાં કુંજમાં પધરામણી કરવામાં આવે છે અને 11 પરિક્રમા બાદ આ ચાંદીનો રથ અને પિત્તળનો રથ આ બંને રથો બળદ સાથે જોડવામાં આવે છે અને નગરચર્યા ત્યાંથી શરૂ થાય છે। કેટલા વર્ષ સુધી રથયાત્રા હશે? આ 253મી રથયાત્રા છે। સવારે કેટલી પ્રદક્ષિણા કરશે અને બાદમાં ક્યાં ક્યાં મંદિર પરિસરની અંદર 11 પરિક્રમા ફેરવવામાં આવે છે। 11 પરિક્રમા ફેરવ્યા બાદ આ રથયાત્રાનો રૂટ પર રથ નીકળવામાં આવે છે। શું હોય છે મુખ્ય કાર્યક્રમો સવારે નીંદ મંદિર ખુલ્યા બાદ? નીંદ મંદિર ખુલ્યા બાદ 3 ભોગ ભેગા અને મહાભોગ બિરાજમાન કરી દેવામાં આવે છે। 9 વાગે ચાંદીના રથમાં અધિવાસન કરવામાં આવે છે। ડાકોર ટેમ્પલ કમિટી ટ્રસ્ટી સેવક ભરતકુમાર કનૈયાલા। પહેલા તો સર્વ વૈષ્ણવોને ડાકોર રણછોડરાયજી મંદિર વતી જય રણછોડ મહારાજા। આજે રણછોડરાયજી મંદિરમાં 253મી રથયાત્રાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। આ ઉત્સવમાં સવારે મંગળા આરતી થઈ 3 ભોગ ભેગા અને મહાભોગ ધરી આરતી થઈ પુષ્ય નક્ષત્રમાં ઠાકોરજીને ચાંદીના રથમાં અધિવાસન થાય છે। અધિવાસન થયા પછી ઠાકોરજી ચાંદીના રથમાં બિરાજે છે અને મંદિરની પરિક્રમાઓ ફરી અને ઠાકોરજી બહાર ગામચર્યામાં નીકળશે। તેમાં ગૌશાળા, લાલબાગ, ત્રિકમજી મંદિર, ભરતભુવન મંદિરનું રાધાજીનું મંદિર છે ત્યાં રાધાજીના મંદિરે ગાયોના વાડે સમાધિ અને કેવડેશ્વર બધે પરત વૈષ્ણવોની જ્યાં જ્યાં કુંજો હોય ત્યાં બિરાજી અને લક્ષ્મીજી રહીને મંદિર પરત આવશે। મંદિરના આજના ઉત્સવમાં ડાકોર ટેમ્પલ કમિટીના જે મંદિરના કર્મચારીગણ છે, પોલીસ તંત્ર છે, એ પણ બધાની સુવિધાઓ અને વ્યવસ્થાઓ ઘણી સારી મંદિર પૂરતી છે। આજે રણછોડરાયજીના ધામ ડાકોરની અંદર આજે 253મી જે રથયાત્રા નીકળેલી છે તે અનુસંધાને ખેડા જિલ્લા પોલીસ દ્વારા એકદમ સુવ્યવસ્થિત બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે। પોલીસ અધિક્ષક શ્રીના માર્ગદર્શન હેઠળ અહીં જે બંદોબસ્ત ફાળવણી કરવામાં આવેલી છે તેમાં ડીવાયએસપીની સાથે સાથે 2 પોલીસ ઇન્સ્પેક્ટર, 6 સબ ઇન્સ્પેક્ટર, 300થી વધુ પોલીસ અને હોમગાર્ડના જવાનો અહીં સમગ્ર રથયાત્રા દરમિયાન ખડેપગે બંદોબસ્તની જાળવણી કરશે। 9 વાગે ભગવાનના અધિવાસનની પ્રક્રિયાથી વિધિથી આ રથયાત્રાની હાલ શરૂઆત થઈ ચૂકેલી છે અને રથયાત્રા ભગવાન હવે નગર ચર્ચા ટૂંક જ સમયમાં નીકળશે। સમગ્ર રૂટની અંદર પોલીસ દ્વારા બોડી વોર્ન કેમેરા છે, ડ્રોન છે અને અન્ય જે ડીએફએમડી કે બીડીડીએસનું ચેકિંગ વગેરેની કાર્યવાહી કરવામાં આવેલી છે। પોલીસ એ
ચુસ્ત અને ચાંપતો બંદોબસ્ત રાખવાની વ્યવસ્થા કરેલી છે. શિલ્પાબેન મનીષભાઈ રાઘવ. શિલ્પાબેન, આજે રણછોડભાઈના દર્શને અમે તો ભાગ્યશાળી કેવો ભાવ શું કહેશો? આજનો માહોલ એટલો સરસ છે ને. આજે અમારા અમદાવાદી શ્રીમાળી સોનીની મંડળ તરફથી આજે ધજાજીનો પ્રોગ્રામ છે. આજે અમારો પરિવાર, અમે ભાઈ બહેન બધા સાથે અમારો સોની સમાજ આખો આવ્યો છે અને અમે ધજાજીનો પ્રોગ્રામ અત્યારે ભગવાનને 52 ગજની ધજા અને લક્ષ્મીજી સહિત ધજા ચડાવીએ છીએ. અમને અનેરો આનંદ છે. ભલે વરસાદનો માહોલ છે પણ અમે બધા વ્યવસ્થિત ફાઇન તૈયાર થઈને આવ્યા છે. કોઈ પણ વસ્તુનો અમને બીક નથી ને દર વર્ષે અમે આવો પ્રોગ્રામ કરીએ છીએ અને આ ફેરી તો અમે પહેલી વખત વરસાદનો માહોલ જોઈએ છીએ તો પણ અમને કઈ ચિંતા નથી કે ભલે વરસાદ છે તો પણ કઈ નહીં, પણ અમે ધજાજીનો પ્રોગ્રામ સારી રીતે સરસ રીતે ઉત્સવ કરીશું અમે લોકો. ડાકોરમાં ભગવાન હા, ભગવાન ભગવાન અમને દર્શન કરાવ્યા. અત્યારે રથમાં અમને બધાને આશીર્વાદ આપે છે. અમારો સોની સમાજ ભગવાનના આશીર્વાદથી આજે અમારો સોની સમાજ એટલો આગળ છે ને ખુશ છે બધાને. રણછોડરાય અમને ઘણા ફળ્યા છે. ડાકોર રણછોડરાયજી મંદિરથી લાલાભાઈ સેવક. આજરોજ અષાઢ સુદ બીજ અને જગવિખ્યાત એવી જગન્નાથજીની રથયાત્રા આપ સૌ જાણો છો, સૌ દર્શકો, ભાવિક ભક્તો અને ભારત વર્ષમાં સર્વે સંપ્રદાયમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાતી એક જ પર્વ હોય તે અષાઢ સુદ બીજના જગન્નાથજીની રથયાત્રાને ડાકોર રણછોડરાયજી મંદિરમાં આજે નક્ષત્રને આધીન વૈષ્ણવ સંપ્રદાય હોય, નક્ષત્રોને આધીન આજે રથયાત્રાનું ભગવાનને રથ લઈને ભગવાન આજે બહાર નીકળ્યા છે. અને આખા વર્ષમાં એવું કહેવાય કે રથયાત્રાની શરૂઆત કેવી રીતે, તો કંસે એવું કહેવાય કે અકૃતને ભગવાન કૃષ્ણને લેવા ગોકુલથી મથુરા બોલાવ્યા હતા. તે વખતે રથમાં બેસીને સુભદ્રાજી, બલભદ્રજી અને કૃષ્ણજી આવેલા, ત્યાંથી રથયાત્રાની શરૂઆત છે. અને આજનો દિવસ એક એવો છે કે ભગવાન પારંપરિક રોજ ભક્તોને મંદિર આવવું પડે છે. આજે ભગવાન ભક્તોની પાસે ખેતી, વાડી, ઉન્નતિ, પ્રગતિ, ઐશ્વર્ય, વૈભવ, યશ, કીર્તિ એવું કે રથ ખેંચવાથી સર્વ દુઃખ દારિદ્ર દૂર થાય છે, વૈભવ, યશ, કીર્તિની પ્રાપ્તિ થાય છે. અને અષાઢી બીજે મગ, વૈડા અને ગુલકંદ ગુલાબ પાકનો ભગવાનને ભોગ ધરે છે. અને આપ જુઓ છો કે ડાકોર મંદિરમાં જય રણછોડ માખણ ચોર આખા ગુજરાતના, આખા ભારત વર્ષમાં આજનો રણછોડરાયના આ દિવ્ય ભવ્ય દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે. આપણી ચેનલના માધ્યમથી જે ભક્તો નથી આવી શકતા તે સર્વેને આપના તરફથી, મારા તરફથી, મંદિર તરફથી સર્વેને જય રણછોડ માખણ ચોર, આપની સર્વ મનોકામના પૂરી થાય. જય રણછોડ.